ગુડ મોર્નિંગ. થિયરીનો આજે લાસ્ટ લેક્ચર છે આપણો, બરાબર. 11 દાખલા બાકી છે. દાખલા નંબર આપણે પહોંચ્યા હતા 21. મેં એવું કીધું છે કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0 a પાવર 1/3 છે. તો એના માટે સાબિત કરો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા અચળ છે, એટલે કે પરમાણુ દળાંકથી સ્વતંત્ર છે. તો જ્યારે મેં ન્યુક્લિયર ત્રિજ્યાની થિયરી કરાવી ને ત્યારે મેં આ મુદ્દો સાબિત કરાવી દીધો હતો કે ભાઈ ન્યુક્લિયર ત્રિજ્યાને અને એટોમિક વેઇટનો જે સંબંધ છે r = r0 a⁴ 1/3, એમાં અગર ઘનતા મેળવવામાં આવે, માસ અપોન વોલ્યુમ કરવામાં આવે, તો એમાં એ ઉડી જતા હતા, યાદ આવે? અને વધતું હતું ખાલી એક ન્યુક્લિયનનું માસ અને છેદમાં કદવાળું પદ હતું. મતલબ કે ઘનતા કોઈ પણ પરમાણુ દળવાળો ન્યુક્લિયસ હોય અચળ રહે છે. તો જરાક જૂની થિયરી જોજો, એમાં જ આ દાખલાનો જવાબ છે. તો એ તમારે એમાંથી કરવાનો છે, હોમવર્કમાં છે. હવે દાખલા નંબર 13.22 તમે કરશો ને એટલે તમને દાખલા નંબર 13 અને 14માં મેં જે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાની જે કન્સિડરેશન આપી હતી ને એ તમારી ક્લિયર થઈ જશે કે ક્યારે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવું. મેં એવું કીધું હતું સ્પેશિયલી જ્યારે બીટા ક્ષયની ચર્ચા થતી હોય ને ત્યારે તમારે માસ ઓફ ઇલેક્ટ્રોનને લેવાનું થશે, મોટે ભાગે એવું બનશે. બાકી પછી તમારે તમારું થોડુંક મગજ યુઝ કરવું. ક્વેશ્ચન જુઓ 22મો. ન્યુક્લિયસમાંથી બીટા પોઝિટ્રોનની ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન કેપ્ચરની. મતલબ જેવું બીટા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે, પેરેલલમાં એક બીજી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, અને એ પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન કેપ્ચરની. મેં તમને કીધું હતું ને એવું, આપણે યાદ હોય તો બોરોન બનાવ્યો હતો, કાર્બનમાંથી બોરોન બન્યો ને ત્યારે મેં એવું કીધું હતું કે જેમ એક પોઝિટ્રોન રિલીઝ થાય ને એમ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હતા, બોરોનને તો 5 ઇલેક્ટ્રોન જ જોઈએ, તો એક વધારાનો ઇલેક્ટ્રોન રિલીઝ થતો હતો. મેં સાદી ગણતરીમાં આવું દર્શાવ્યું હતું. પણ જ્યારે ન્યુક્લિયસ મોટા થતા જાય ને, પરમાણુ દળ મોટા થતા જાય ને એમ આ પ્રક્રિયા સમજાવવી થોડીક અઘરી થઈ જાય. એટલા માટે આપણે દાખલા નંબર 22માં ટેકનિકલી આખું વર્ણન હું તમને કરાવીશ, બરાબર. અને ફરીથી હવે આ મેથડથી 13મો અને 14મો પાછો સોલ્વ કરજો, એટલે તમને 13મો અને 14મો છે ને એકદમ ઇઝી લાગશે, બરાબર. જો રકમમાં એવું કીધું હતું કે ભાઈ બે પેરેલલ પ્રક્રિયા છે. એક તો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે, બીજું છે ઇલેક્ટ્રોન કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે જુઓ એમાં કીધું છે કે અંદરની કક્ષા, દાખલા તરીકે કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય છે અને એક ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે. મતલબ ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રોટેટ થતો હોય ને, ન્યુક્લિયસ એ ઇલેક્ટ્રોનને પોતાની અંદર ખેંચી લે છે. આ ઘટનાને ઇલેક્ટ્રોન કેપ્ચર કહેવાય. જ્યારે બીટા પોઝિટ્રોન કણ બહાર નીકળે ત્યારે એક ઇલેક્ટ્રોનને કેપ્ચર કરવામાં આવે છે. અને એ પ્રક્રિયા તમને આપી છે. જો ઇલેક્ટ્રોન એક્સ તત્વો વડે, એક્સ ન્યુક્લિયસ વડે કે જેનો પરમાણુ ક્રમ Z છે, પરમાણુ દળ એ છે, એના વડે કેપ્ચર થયો તો નવું એક ન્યુક્લિયસ બન્યું Z-1 YA. એટોમિક વેઇટમાં કંઈ ફરક નહીં પડે, કેમ કે એક ઇલેક્ટ્રોનને કેપ્ચર કરે ને એનાથી કંઈ દળમાં જાજો ફરક નહીં પડે. એક ન્યુટ્રિનોનો કણ છૂટો પડે છે. તો તમને કીધું છે દર્શાવો કે જો બીટા પોઝિટિવ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય, ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોયનો મતલબ એમાં જે ક્યુ એનર્જી ઉત્પન્ન થાય છે એ ધન હોવી જોઈએ. મતલબ કે જો બીટા પોઝિટિવ એટલે કે પોઝિટ્રોન કણનું જો ઉત્સર્જન થાય તો તમને કહે છે કે ઇલેક્ટ્રોન કેપ્ચર પણ મંજૂર થવું જ જોઈએ, એવું સાબિત કરવાનું છે. અને વર્તું એમ કીધું છે કે એનાથી ઉલટું સંભવ નથી, એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર માની લો કે પોસિબલ છે ઉર્જાની દ્રષ્ટિએ, ક્યુ એના માટે >0 આવે છે, તો જરૂરી નથી કે એમાં બીટા પોઝિટિવનું ઉત્સર્જન થાય છે. મતલબ જો બીટા પોઝિટિવ બહાર નીકળે તો એક ઇલેક્ટ્રોનને કેપ્ચર થવું જ પડે, પણ ઇલેક્ટ્રોન કેપ્ચર થાય તો બીટા પોઝિટ્રોનનું ઉત્સર્જન થઈ પણ શકે, ન પણ થાય. આ સાબિત કરવાનું છે. તો એને ટેકનિકલી આખું આપણે વર્ણન કરીને જશું. જુઓ ધ્યાનથી. બે પ્રક્રિયા આપણને કીધી હતી, એક તો બીટા પોઝિટિવનું ઉત્સર્જન અને એક હતું ઇલેક્ટ્રોનનું કેપ્ચર. તો હું બે પ્રક્રિયાને વારાફરતી સમીકરણ સહિત લખીશ, એનો હિસાબ કરીશ. તો પહેલાં તો બીટા પોઝિટિવનું ઉત્સર્જન આપણે સમજીએ. બીટા પોઝિટ્રોન બહાર નીકળે છે, પોઝિટ્રોન પોઝિટિવ બહાર નીકળે ને, તો બીટા પોઝિટિવ બહાર નીકળે છે તો અંદર શું પ્રક્રિયા થઈ હોય, કોણ તૂટ્યું કોણ હોય? ઓફકોર્સ એક પ્રોટોન તૂટ્યો હશે ને. તો પ્રોટોન જ્યારે તૂટે, સમજો, પ્રોટોન તૂટે એટલે એક ન્યુટ્રોન બને, એક પોઝિટ્રોન બને અને એક એન્ટી ન્યુટ્રિનો બને, બરાબર.
તો એ પ્રક્રિયા જો ધ્યાનથી, ન્યુટ્રિનો બનશે, એન્ટી ન્યુટ્રિનો નહીં. જો બીટા પોઝિટ્રોન અને ન્યુટ્રિનોના ઉત્સર્જનની પ્રક્રિયા થયા, ZXA માંથી જોજો એક પોઝિટ્રોન બની ગયો. પહેલાં આ લખી નાખવાનું છે, બેલેન્સ તો જ થશે ને. હવે અહીંયા આનો ચાર્જ પ્લસ હતો એ બહાર નીકળી ગયો, મતલબ એક પ્રોટોનનો ચાર્જ રિમૂવ થયો, એટલે આ Z-1 થાય. આ પ્રક્રિયા આપણે આગળ શીખી ગયા છીએ. એક ન્યુટ્રિનો ઉત્પન્ન થયો અને એક Q1 એનર્જી રિલીઝ થઈ. તો મારે તો પહેલાં એ કહેવું છે કે બીટા પોઝિટિવ મળે આ પ્રક્રિયા શક્ય તો જ બને જો Q1 ધન હોય. એટલે મારે Q1નું સમીકરણ બનાવવું પડે. એટલે આપણે Q1નું સમીકરણ બનાવી. જો Q1 બરાબર માસ ઓફ એક્સ ZA છે. અહીં મેં N કર્યો. 13મા અને 14મા દાખલામાં મેં આ સ્ટેપ દર્શાવ્યું નથી, પણ આ ન્યુક્લિયસનું માસ છે. તો એમાં હવે 13મો અને 14મો હવે તમે આ મેથડથી કરજો એટલે તમને કોન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થશે. માસ ઓફ ન્યુક્લિયસ ઓફ એક્સ છે, આ એક્સના ન્યુક્લિયસનું માસ છે. આના ન્યુક્લિયસના માસમાંથી આનું ન્યુક્લિયસનું માસ બાદ કરો, આનું માસ બાદ કરો. આ તો દળ રહિત છે. એટલે જો મેં આનું દળ બાદ કર્યું, ન્યુક્લિયસ જ લીધો છે, આ દેખાય, અને -me કર્યું. આ પોઝિટ્રોનનું માસ જે ઇલેક્ટ્રોન જેટલું જ છે બાદ કર્યું. હવે ધ્યાનથી જુઓ, આ બે વચ્ચે ઝેડનો તફાવત છે, ઝેડ અને Z-1, મતલબ આના એક પ્રોટોનનો ઘટાડો થયો ને, હા કે ના? ત્યારે મેં 13મા દાખલામાં એવું કીધું હતું કે આવી પ્રક્રિયામાં 6 હતા કાર્બન, એની બદલે 5 થઈ ગયા હતા બોરોનમાં. પ્રોટોનની સંખ્યા, એક પ્રોટોન ઘટ્યો તો સામે ઇલેક્ટ્રોન એક ઘટી જાય ને, તો એ ઘટેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે એ જાય ન્યુક્લિયસની અંદર. એટલે હવે તમે આખા ન્યુક્લિયસને બદલે તમે અહીંયા પરમાણુને ધ્યાનમાં લેશો, કેમ કે એક ઇલેક્ટ્રોનનોય એના ન્યુક્લિયસમાં સમાવેશ થઈ ગયો. સમજ પડી? એટલે હવે આ જે સ્ટેપ છે, ન્યુક્લિયસવાળું જે માસ છે, આને મારે આખા પરમાણુમાં કન્વર્ટ કરવું છે. તો મારે ન્યુક્લિયસ ઉપરાંત એમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો એટલા ઇલેક્ટ્રોનને એડ કરવા પડે, એટલા ઇલેક્ટ્રોનનું દળ એડ કરવું પડે. એટલે મારું સ્ટેપ જોજો ધ્યાનથી. આ સ્ટેપ એમનું એમ લખ્યું મેં. હવે હું ન્યુક્લિયસને બદલે આખા પરમાણુના હિસાબમાં જાઉં છું, તો Z ઇલેક્ટ્રોન હોય એની પાસે, એટલે Z ઇલેક્ટ્રોનનું દળ આ ન્યુક્લિયસ સાથે એડ કરી દીધું મેં, ZMe. ખબર પડી? તો આ આખો એક એક્સનો પરમાણુ બની ગયો કે નહીં? અહીંયા ડાબી બાજુ એનર્જી મેં એ જ રાખી છે, તો આપણે શું આવી રીતે આ દળ ઉમેરી શકીએ? ન ઉમેરી શકીએ. કેમ? તો કે તો એનર્જી ચેન્જ થઈ જાય ને દળ. તો મારે કંઈક એવું ગણિત હલાવવું પડે કે જેથી કરીને આ દળ અને સામે આનું દળ નેટ પાછું શું થઈ જવું જોઈએ? આટલું જ થઈ જવું જોઈએ. તો જ એનર્જી Q1 જળવાઈ રહે ને. એટલે મેં આ પદ તો આને પરમાણુમાં કન્વર્ટ કરી નાખ્યો. ન્યુક્લિયસમાંથી આ ન્યુક્લિયસને પ્લસ ઇલેક્ટ્રોનનું દળ આવી ગયું. હવે આનો વારો લે, આ માઇનસ. હવે કરલી બ્રેકેટમાં માસ ઓફ ન્યુક્લિયસમાં આનું માસ લઈ લીધું. આ તો ન્યુક્લિયસ જ થયો ને. પણ એક વસ્તુ ક્લિયર છે કે એનો પ્રોટોન જે છે, પ્રોટોનની સંખ્યા Z-1 છે, તો એની આઉટર ઓર્બિટમાં અને ટોટલ ઓર્બિટમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Z-1 હોય, તો મારે એનું દળ એને દેવું પડે. એટલે મેં જો પ્લસ કર્યું Z-1me, એટલે આ આખો એક પરમાણુ બની ગયો પાછો. સમજાય છે ને? હવે ધ્યાનથી જોજો, આ ZMe આટલું દળ એક્સ્ટ્રા ઉમેર્યું છે. મારે Q1માં ફરક નથી પડવા દેવો. મેં ZMe ઉમેર્યું અને આ માઇનસ અને આ પ્લસ છે, એટલે માઇનસ પ્લસ માઇનસ મેં શું બાદ કર્યું? તો કે Z-1me બાદ કર્યું. સમજણ પડી? આનો નેટ હિસાબ કરો તો શું આવે? જો ZMe માઇનસ ZMe માઇનસ માઇનસ પ્લસ me. તો તમે જુઓ ધ્યાનથી, પ્લસ me જેટલું દળ વધારે થયું. આ બે તો કેન્સલ થઈ ગયા, મતલબ પ્લસ me જેટલું દળ આખા સ્ટેપમાં એડ થયું. તો Q1ની ઉર્જા બદલી જાય ને. તો આ ઉર્જાને બેલેન્સ કરવા, Q1ને એમને એમ જાળવી રાખવા, જેમ પ્લસ me દળ એડ થયું એમ અહીંથી મારે હજી એક me બાદ કરી દેવું પડે. એટલે મેં -2me કરી નાખ્યા. એટલે શું થઈ ગયું? તો કે દળ બેલેન્સ થઈ ગયું. આ પ્લસ me ને આનો એક -me બે કટ થઈ જશે, પાછું મૂળ સ્વરૂપ જે હતું એ જ આવી જશે. એટલે ઉર્જામાં કંઈ ફરક પડશે નહીં. આને કીધું સમીકરણ 1. તમે યાદ રાખો, 13મો દાખલો હતો ને, એમાં છેલ્લે -2me વાળું પદ જ આવતું હતું. અહીંયા કાર્બન હતો, અહીંયા બોરોન હતો અને અહીંયા 2me આવતા. જ્યારે બીટા પોઝિટિવનું ઉત્સર્જન થાય ત્યારે બે વાર માસ ઓફ ઇલેક્ટ્રોન અથવા તો માસ ઓફ પોઝિટ્રોન બાદ થશે.
દર વખતે પ્રક્રિયા કરીને પછી જ કરવું, પણ માઇન્ડસેટ એટલું રાખવું કે બીટા પોઝિટિવ હોય ને ત્યારે અહીં 2me આવે. આ સમીકરણ મને એક મળ્યું. કઈ પ્રક્રિયા? તો કે પહેલી પ્રક્રિયાની વાત. હવે હું બીજી પ્રક્રિયાની વાત કરું, ઇલેક્ટ્રોનનું કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચર હતું એટલે ઇલેક્ટ્રોન એક્સને મળે છે, એના ન્યુક્લિયસમાં એડ થઈ ગયો અને બને છે પ્રોડક્ટમાં શું? તો કે Z-1 y એ એક ન્યુટ્રિનો મળ્યો અને એક Q2 એનર્જી મળી. તો Q2નો હિસાબ અહીંયા કરીએ તો Q2 બરાબર એક તો આનું માસ જો દર્શાવ્યું, પછી આનું માસ, આના ન્યુક્લિયસનું માસ દર્શાવ્યું છે, જોજો ધ્યાનથી. આ N4 ન્યુક્લિયસ છે, માઇનસ આનું દળ આપણે બાદ કરી, માસ ઓફ ન્યુક્લિયસ ઓફ y Z-1 a અને ઇન્ટુ c². હવે આ તો ન્યુક્લિયસની વાત થઈ હતી, બરાબર. એમાં એક ઇલેક્ટ્રોનનું કેપ્ચર થાય છે. આને મારે શેમાં કન્વર્ટ કરવાનું છે? પરમાણુ દળમાં કન્વર્ટ કરવાનું છે. તો કેમ કરીશ પરમાણુ દળમાં? જોજો ધ્યાનથી. MEM ના M. હવે આ માસ ઓફ ન્યુક્લિયસ છે, એમાં Z પ્રોટોન છે, તો એનો પરમાણુ આખો બને તો Z ઇલેક્ટ્રોનની એ હાજરી આવે, એટલે મેં ZMe ને એડ કર્યું. જોજો ધ્યાનથી. એક્સ્ટ્રા સ્ટેપ જે છે એ હું અહીં લખતો જાઉં છું. શું એડ કર્યું આપણે? તો કે ZMe ને એડ કરી દીધું. ત્યારબાદ તો કે હવે માસ ઓફ જે y છે ન્યુક્લિયસનું, એની પાસે પ્રોટોન હતા Z-1, તો મારે Z-1 ઇલેક્ટ્રોન એને દેવા પડે. એને મેં દીધા અને એનું માસ બાદ થતું હતું, એટલે મેં ખરેખર બાદ શું કર્યું? તો કે -Z-1 me આપણે બાદ કર્યું. તો હું હવે આનું સાદું રૂપ આપીશ, જોજો ધ્યાનથી. તો ZMe -ZMe --me, મતલબ આ એક પદ વધી ગયું. જો આ બે તો કેન્સલ થઈ ગયા, તો એના લીધે શું થાય? તો કે Q2નું મૂલ્ય બદલાઈ જાય ને આના કરતાં. કેમ? તો કે આ બેનો સાદો હિસાબ કરતાં એક me વધી પડે છે, તો એ વધારાના me ને દૂર કરવા પડે, એટલે એ વધારાના me ને મેં જો અહીં માઇનસ કરી નાખ્યા, -me દૂર કરી દીધા. હવે આખું સમીકરણ છે એમાં હું આને આખાને પરમાણુ કહી શકું. તો આ જો પરમાણુ આવી ગયો, અહીંથી n નીકળી ગયો છે. 13માં 14માં બેમાં દાખલામાં આ જ વસ્તુ કરી છે આપણે. તો અહીંયા આખું દળ અહીંયા એવું માસ ઓફ ZX એ આ એટમ થઈ ગયો છે, એટમ છે, ન્યુક્લિયસ નથી. સેમ વે આ એટમ થઈ ગયો અને આ me, આ -me એ કટ થઈ ગયા ઇન્ટુ c². અચ્છા, હવે સમીકરણ 1 અને સમીકરણ 2, આ સમીકરણ 2 છે, બેયને ચેક કરો. જો પહેલું પદ જુઓ એનું અહીંયા, અને આનું પહેલું પદ જુઓ, બે સરખા સરખા છે, બે પરમાણુના દળ છે. પછી બીજું પદ જુઓ, બેયના બીજા પદ સરખા છે. અચ્છા, હજી આમાં એક દળ ઓછું કર્યું છે, મતલબ આ પદ નાનું થયું ને, મતલબ સમીકરણ 1માં જે ઉર્જા મળે છે એ ઉર્જા ઓછી છે, જ્યારે સમીકરણ 2માં જે ઉર્જા મળે છે Q2 એ મોટી છે. તો હું લખી શકું ને કે ભાઈ Q1 લેસ દેન Q2. ક્લિયર? Q1નું મૂલ્ય Q2 થી નાનું. સમીકરણ ઉપરથી જ જજમેન્ટ મળી ગયું. હવે એ લોકોએ પ્રક્રિયા કીધી હતી કે જો પહેલી પ્રક્રિયા થાય તો બીજીએ થવું જ પડે, અને બીજી પ્રક્રિયા થાય તો પહેલી ન પણ થાય, આવું સાબિત કરવાનું. તો આ પ્રક્રિયા થાય એટલે Q1 ઉર્જા મળે, અને આ પ્રક્રિયા તો જ થાય જો Q1 ગ્રેટર દેન 0 હોય. હા કે ના? Q1નું મૂલ્ય ધન હોય તો જ બીટા પોઝિટિવનું ઉત્સર્જન થાય, તો ઉર્જાની દ્રષ્ટિએ એવું કહી શકીએ. એટલે મેં લખ્યું કે ભાઈ જો Q1 ગ્રેટર દેન 0 છે તો એનો મતલબ આ પ્રક્રિયા થઈ. હવે Q1 ગ્રેટર દેન 0 છે, પાછો Q1 Q2 થી નાનો છે. Q1 Q2 થી નાનો હોય, Q1 ધન હોય તો Q2 એની મેળે ધન થઈ ગયો ને, એટલે હું લખીશ ને Q2 0 થી મોટો થયો, એટલે આ ધન થયું. આ ધન થયું એનો મતલબ ઇલેક્ટ્રોન કેપ્ચર થયું, મતલબ કે બીટા પોઝિટિવનું ઉત્સર્જન થયું તો ઇલેક્ટ્રોનનું કેપ્ચર થયું ને થયું જ. સમજે પડી? હવે બીજી વસ્તુ માની લ્યો કે Q2 ગ્રેટર દેન 0 છે, મતલબ હવે ઊંધી પ્રક્રિયા. આ પ્રક્રિયા ક્યારે શક્ય બને? તો કે Q2 ગ્રેટર દેન 0 થાય તો. હવે Q2 પોતે ધન મળ્યું તો ઇલેક્ટ્રોન કેપ્ચર થશે, ઓકે, પણ Q2 Q1 થી તો મોટા હતા ને, તો હું Q1 વિશે કહી શકું કે એ ધન હશે કે ઋણ હશે? આ ધન છે, પણ હું એવું ન કહી શકું કે Q1 નાના છે તો ધન જ હોય. એ તો ઋણ હોય તોય Q2 થી તો નાના જ થશે, એટલે Q1 ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, એટલે કે બીટા પોઝિટિવ ઉત્સર્જન થાય ન પણ થાય. જોજો, Q2 ગ્રેટર દેન 0 હોય તો જરૂરી નથી કે Q1 ગ્રેટર દેન 0 થાય, એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા થાય તો પોઝિટ્રોન ઉત્સર્જન થાય તે જરૂરી નથી. ચલો 13.23 રકમ જો. આવર્ત કોષ્ટકમાં મેગ્નેશિયમનું સરેરાશ દળ આપી દીધું 24.312 U. સરેરાશ મૂલ્ય પૃથ્વી પરના તેના જે સમસ્થાનિક મળે છે સાપેક્ષ કુદરતી પ્રમાણ પર આધારિત, એ ત્રણેય સમસ્થાનિક તમને આપ્યા છે. જો 12 mg24, 12 mg25, 12 mg26 ત્રણેયના દળ છે તમારી પાસે.
અને 24 વાળું જે મેગ્નેશિયમ છે ને એનું કુદરતમાં દળનું પ્રમાણ આપી દીધું 78.99%. તો તમને કીધું છે બીજા બે સ્થાનિકોના પ્રમાણ સમસ્થાનિકોના પ્રમાણ તમારે નક્કી કરવાના છે. તો આમ જુઓ તો રિપીટ થયેલો દાખલો છે. ક્લોરીનવાળું જે મેં શીખવાડ્યું હતું ને તમને કે ટકાવારી ખબર હોય, દળ ખબર હોય તો તમને સરેરાશ દળ મળી જાય. તો સરેરાશ દળનું સૂત્ર જ મૂકીને આગળ વધવાનું. પણ એ પહેલાં થોડુંક ટ્વિસ્ટ કરેલું જે છે એનું સોલ્યુશન હું આપી દઈશ, બાકીની ગણતરી તમારી ઉપર મૂકીશ. સરેરાશ દળ આપી દીધું છે. પછી 3 પ્રકારના સમસ્થાનિક છે. જો 12mg24, 12mg25 અને 12mg26 ત્રણેયના દળ છે. એમાં પહેલો જે સમસ્થાનિક છે એની ટકાવારી આપી દીધી છે 78.99. તમારે આ બેની ટકાવારી શોધવાની. તો તમારે ત્રણેયની ટકાવારી ધારી લેવી પડે આ ટાઈપના દાખલામાં, બરાબર. અને જો ધારો કે તેમની ટકાવારી અનુક્રમે x, y અને z છે, મતલબ આની ટકાવારી x, આની ટકાવારી y અને આની ટકાવારી z છે, તો x ની કિંમત તમને આપી દીધી 78.99, y ને z ગોતવાના છે. આપણને ખબર છે કુલ ટકાવારી હંમેશા 100 જ હોય, એ તો ખબર હોય ને. તો x, y, z નો સરવાળો 100 થાય એટલે પહેલી હિન્ટ મળી ગઈ. તો y + z મળી જાય તો y અને z નો સંબંધ મળી જાય. જોજો ધ્યાનથી. 12mg24 ની ટકાવારી x બરાબર 78.99%. અહીં તમારે ધ્યાન એ રાખવું પડશે છોકરાઓ કે ટકાવારી જે આપી છે એ ક્યારેય ક્રોસ ન થઈ જવી જોઈએ. મતલબ આની ટકાવારી આની સામે જ આવવી જોઈએ. એ બહુ કેરફુલ રહેવું. ઘણીવાર એવું બને છે કે ટકાવારી ચેન્જ થઈ જાય ને જવાબ આવતા નથી. 25 જેનું પરમાણુ દળ છે એની ટકાવારી y અને 26 ની z છે. ત્રણેયનો સરવાળો 100 થાય. તો અહીંયા મેં x ની વેલ્યુ મૂકી દીધી 78.99 પ્લસ y પ્લસ z બરાબર 100. તો y પ્લસ z મને મળી જાય. 100માંથી 78.99 બાદ કરી. z ને મેં આ બાજુ લઈ લીધો. કેમ તો કે y તો આપણી પાસે હતા નહીં, તો y મળી ગયા. જો y પણ મેં z ના પદમાં લઈ લીધા. એટલે હવે આપણે ગોતવાનો ખાલી z જ રહ્યો. z મળી જશે ને પછી z ની કિંમત આમાં મૂકો એટલે y મળી જશે. હવે તો કે હવે આપણું મૂળ સૂત્ર સરેરાશ દળવાળું. સરેરાશ દળ હતું 14.312. m1 પહેલાની ટકાવારી, m2 બીજાની ટકાવારી, m3 ત્રીજાની ટકાવારી, આવું થાય. અને છેદમાં કુલ ટકા હંમેશા 100 જ હોય. તો અહીંયા તમારું સ્ટેપ આ m1 x છે પ્લસ m2 y ની બદલે તમે શું લખશો 21.01 માઇનસ z પ્લસ m3z. જો ત્યાં છેદમાં 100. તો અહીંયા તમે m1 x, m2 અને m3 આટલું જાણો છો. આ છે તમારી પાસે. બે બાજુથી u કટ થઈ જશે. તો એક જ વસ્તુ તમે નથી જાણતા, એ છે z. તો z તમે અહીંથી શોધી શકશો. z મળી જાય પછી એની કિંમત તમે આમાં મૂકો એટલે તમને y પણ મળી જશે અને દાખલો પૂરો થશે. તો કરી નાખજો હોમવર્કમાં, મને વોટ્સએપ કરી દેજો. 13.24 તમને બે પરમાણુ આપ્યા છે. એક આપ્યો છે કેલ્શિયમ, બરાબર 2041 કેલ્શિયમ, અને બીજું કીધું છે એલ્યુમિનિયમ 13 એલ્યુમિનિયમ 27. આ બેના ન્યુક્લિયસમાંથી એક એક ન્યુટ્રોનને છૂટો પાડવાનો છે. તો એ ન્યુટ્રોનનો વિયોગ કરાવવામાં જે ઉર્જા પ્રાપ્ત થાય એનો હિસાબ કરવાનો છે, જેને ન્યુટ્રોન વિયોગ ઉર્જા કહેવાય. હવે એક વસ્તુ તો ક્લિયર છે કે ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન બહાર નીકળે એટલે શું થશે તો કે જે નિપજ મળે એનું દળ વધી જશે. તો તમારે કંઈક ઉર્જા આપવી પડી હશે ને, તો એ ઉર્જા તમારે શોધવાની છે. જો કેવી રીતે શોધશું. ન્યુટ્રોન વિયોગ ઉર્જા જોઈ છે. કેલ્શિયમના ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોનને બહાર કાઢવા જરૂરી ઉર્જા જોઈ છે. જોજો ધ્યાનથી. તો આપણને ખબર છે કે ભાઈ પ્રક્રિયા આવી બને. હું કેલ્શિયમવાળું કરાવીશ, એલ્યુમિનિયમવાળું હોમવર્કમાં આવશે. કેલ્શિયમનું સમીકરણ બને આવું 20, કેલ્શિયમ 41 છે. આમાંથી તમે એક ન્યુટ્રોનને બહાર કાઢી લીધો એટલે ન્યુટ્રોન બહાર નીકળો. પછી કેલ્શિયમમાં વધ્યું શું તો કે પ્રોટોન બહાર નથી કાઢતા, ન્યુટ્રોન બહાર કાઢે એટલે આ તો 20 જ રહેશે, કેલ્શિયમ જ રહેશે. પરમાણુ દળ ઘટી ગયું, 40 થઈ ગયું. બેલેન્સ કરી દીધું અને કંઈક ઉર્જા તમારે આપવી પડી હશે. તમે જે ઉર્જા આપી હશે એ ઉર્જા અહીંયા જો ઉર્જા પ્રાપ્ત નથી થતી એટલે પ્લસ ક્યુ લખવાને બદલે ક્યુ ઉર્જા આપવી પડે. એ જ આપણી ન્યુટ્રોન વિયોગ ઉર્જા થઈ. તો એ ક્યુ ઉર્જા તમે જ્યારે કેલ્શિયમને આપશો તો એ ઉર્જાને લીધે એક ન્યુટ્રોન બહાર આવશે, બરાબર. તો આ બેનું દળ જો વધી જશે. ન્યુટ્રોન બહાર નીકળી ગયો ને, છૂટો ન્યુટ્રોન હોય ને ત્યારે દળ જાજુ હોય ન્યુક્લિયસમાં એના કરતાં. મતલબ જે ઉર્જા આપવી પડી એ આ બેની દળ ક્ષતિ જેટલું હશે. આનું દળ જાજુ હશે આખાનું આના કરતાં. તો મારે કેટલી ઉર્જા આપવી પડી જોતી હોય તો મારે આના દળમાંથી આના દળને બાદ કરવું પડે. એટલે જો મેં આનું દળ લખ્યું, પહેલાં તો માસ ઓફ કેલ્શિયમ 2040 પ્લસ માસ ઓફ ન્યુટ્રોન
માઇનસ આ માસ ઓફ 4120 કેલ્શિયમ અને C². તમે આને આવી રીતે સમજાવી શકો કે ક્યુ ઉર્જા આપવી પડે એટલે મેં આમાંથી આ બાદ કરી, અથવા તમે આમે કરી શકો આના માસમાંથી આ બેનું માસ બાદ કરો એટલે દળ ત્રુટી ઋણ મળશે. ઋણ દળ ત્રુટી મળે એટલે ઉર્જા ઋણ થાય. ઉર્જા ઋણનો મતલબ તમારે એટલી ઉર્જા બહારથી આપવી પડે છે. બે સેન્સમાં જવાબમાં ઉર્જા તો તમારે બહારથી આપવાની થશે. તો હવે આનું માસ આપી દીધું છે 39.962591. માસ ઓફ ન્યુટ્રોન મોઢે હોવી 1.008665 માઇનસ માસ ઓફ કેલ્શિયમ અહીંયા 41 છે એટલે આનું માસ આવ્યું 40.962278. આની બાદબાકી કરતાં યુ મેં કોમન કાઢી લીધો, યુમાં કોઈ ક્યારેય ભૂલ ન થવી જોઈએ. તો આની બાદબાકી કરતાં આપણને મળે છે 0.008978 યુ C². યુની બદલે દર વખતની જેમ હવે તો મોઢે થઈ ગયું હોય ને 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય C². C² કટ થયા, આ બેનો ગુણાકાર કરો એટલે 8.363 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યું, જે ન્યુટ્રોન વિયોગ ઉર્જા છે. એટલે કે કેલ્શિયમના ન્યુક્લિયસને આટલી ઉર્જા આપો ત્યારે એમાંથી એક ન્યુટ્રોન બારે નીકળે. સેમ જે એક્ટિવિટી છે તમારે એલ્યુમિનિયમ માટે કરવાની છે. 13 એલ્યુમિનિયમ 27 છે, એનો ન્યુટ્રોન દૂર કરો છો એટલે 13 એલ્યુમિનિયમ 27માંથી એક ન્યુટ્રોન બારે કાઢ્યો તમે એટલે અહીંયા વધ્યા 26. તો આ ક્યુ ગોતશો તમે, તો આના દળમાંથી આ બેનું દળ બાદ કરો એટલે ક્યુ તમને નેગેટિવ મળશે. જો ક્યુ નેગેટિવ મળે તો એનો મતલબ તમારે કંઈક બહારથી ઉર્જા આપવી પડે. તો એ ઉર્જા કેટલી? તો તમે આ રીતે કરી શકો, આ બેના દળમાંથી આનું દળ બાદ કરી નાખો, જે દળ ક્ષતિ મળે એને ગુણ્યા C² કરો, એટલી ઉર્જા તમારે આપવાની થશે. ક્લિયર? અચ્છા, 25મો થોડોક લેન્ધી દાખલો છે. મેં પહેલાં અહીંયા 26મો કરાવી દીધો છે. 26માં મેં બે પ્રક્રિયા આપી છે. એક પ્રક્રિયા હું કરાવીશ, બીજી પ્રક્રિયા તમારે કરવાની. જો હમણાં સ્કૂલો ચાલુ થઈ જશે ત્યારે તમારી પાસે હું આ બધા દાખલા ગણેલા માંગવાનો છું. તો જેટલા મેં હોમવર્કમાં આપ્યા છે ઈમાનદારીથી વચ્ચે રવિવાર મળે છે તમને, એ ગણી નાખજો ફટાફટ. બરાબર? નેક્સ્ટ ડે સોમવાર, મંગળવાર, બુધવાર ગમે ત્યારે હું તમારી પાસે એ ગણેલા દાખલા માંગીશ. અને વોટ્સએપ જે લોકો નથી મોકલતા ને, તો આપણે રૂબરૂ થવાના છીએ હવે. તો મને મહેરબાની કરીને નજરે ન ચડો ને, એના કરતાં બેટર છે કે તમે એ દાખલા મને ગણીને મોકલજો, જેટલા પણ મેં હોમવર્કમાં આપ્યા. 13.26માં બે પ્રક્રિયા આપી છે અને કીધું છે કે એવું ક્યારેક બને છે કે દર વખતે આલ્ફા કે બીટા ક્ષય ન થાય, ક્યારેક મોટા દળ ધરાવતા કણો પણ ક્ષય પામે. જેમ કે ઉદાહરણ તરીકે પહેલી પ્રક્રિયા તમને આપી હતી કે રેડિયમનું વિભંજન થતાં એમાંથી કાર્બનનો ક્ષય થાય છે. તો કાર્બન એટલે હેવી પાર્ટિકલ થયું, હેવી ન્યુક્લિયસ થયું. તો જરૂરી નથી કે આલ્ફા ક્ષય જ થાય કે બીટા ક્ષય જ થાય, ક્યારેક કાર્બનનો ક્ષય થાય. તો તમને કીધું છે કે ભાઈ કાર્બન ક્ષયનું સમીકરણ આ મુજબ બને છે. તમને કીધું છે ઉર્જાની દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે કે ખોટું એ જણાવો. આ સમીકરણ સાચું તો જ થાય જો ક્યુ તમને શું મળે? ધન મળે. અચ્છા, બીજી વસ્તુ, અહીંયા મોટા ન્યુક્લિયસમાંથી બે નાના ન્યુક્લિયસ મળ્યા. બરાબર છે? તો આપણને ખબર છે કે ભાઈ મોટા ન્યુક્લિયસનું દળ વધારે હોય અને આ બેનું દળ ઓછું હોય, કેમ કે આની બંધન ઉર્જા ઘટેલી હોય ને. તો આની બંધન ઉર્જા ઓછી હશે. બરાબર? ઓકે, તો આપણને એટલી ખબર છે કે આના દળ કરતાં આ બેના દળનું કુલ મૂલ્ય કેવું હોય? ઓછું હશે. કેમ? તો કે આ ખીચોખીચ ભરેલા હશે. આની બંધન ઉર્જા પ્રબળ હશે, આની બંધન ઉર્જા પ્રમાણમાં નબળી હશે. તો જેમ પ્રબળ બંધન ઉર્જા હોય એમ વધારે ખીચોખીચ હોય, વધારે ખીચોખીચ હોય એમ દળ ઓછું હોય. તો આનું દળ ઓછું થશે, આનું દળ વધારે થશે. અહીંયા જ ખબર પડી જાય કે આનો જવાબ આપણને શું મળશે? ધન મળશે. તો આપણે એનો હિસાબ કરીએ કે ભાઈ જો ક્યુનું મૂલ્ય ધન મળે ને તો આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ સાચી થાય. તો અહીંયા લખીએ ક્યુ બરાબર ડેલ્ટા MC². તો આ રેડિયમનું માસ, ન્યુક્લિયસનું માસ છે, એમાંથી પ્લમ્બમનું માસ બાદ થાય અને કાર્બનનું માસ બાદ થાય તો જ દળ ત્રુટી મળે ને. તો દળ ત્રુટી જો 223.01850 માઇનસ 208.98107 માઇનસ 14.00324 થયું. નાનું દળ ઓછું થશે ને ટોટલમાં. તો તમને જે જવાબ મળ્યો એ જવાબ 0.03419 યુ C², ધન જવાબ મળ્યો. ધન જવાબનો મતલબ તમે એવું કરી શકો કે આ ઉર્જા ધન છે એટલે આ પ્રક્રિયા શક્ય છે. તો અહીં શું થશે? 0.03419 યુની વેલ્યુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર C² વિડા. તો તમને ઉર્જા મળી 31.85 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ કે રેડિયમમાંથી ક્યુનું
ઉત્સર્જન ધન થાય છે, કાર્બનનો ક્ષય થયો, આ પ્રક્રિયા શક્ય છે. બીજી પ્રક્રિયા તમને આપી છે એ આવી છે. આ પ્રક્રિયા આ પહેલી વાર નથી, આની પહેલાં મેં આના દાખલા ગણાવી દીધા છે કે 88 રેડિયમ 223માંથી રેડોન બને છે 86 219. બેલેન્સ કરો તો અહીંયા 2He4 ને આ પ્લસ ક્યુ આવ્યું. તો અહીંયા ક્યુ ગોતવાનું છે. આના દળમાંથી આ બેનું દળ બાદ કરો અને ઉર્જા તમને જોવો તો ધન જ મળશે. કેમ કે રેડિયમનો આલ્ફા ક્ષય તો આપણે ભણી ગયા છીએ પહેલાં, જોયું હતું કે એ શક્ય પ્રક્રિયા. તો ક્યુ અહીંયા તમને ધન જ મળશે. એ તમારા હોમવર્કમાં કરવાનો છે. આની ગણતરી આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ. 13.25 એક સ્ત્રોત ફોસ્ફરસના 2 રેડિયો ન્યુક્લાઇડ્સ છે 15p32 જેનો અર્ધાયુ 14.3 દિવસ છે, અને બીજો છે 15 ફોસ્ફરસ 33 જેનો અર્ધાયુ છે 25.3 દિવસ. પ્રારંભમાં 10% ક્ષય 15 ફોસ્ફરસ 33માંથી મળે છે. તમારે એને 90% બને ને તે માટેનો સમય ગોતવાનો છે. મતલબ સમજો કે તમારી પાસે 2 ફોસ્ફરસના સમસ્થાનિકવાળું એક મિશ્રણ છે. તો શરૂઆતમાં આ ફોસ્ફરસ છે ને 10%નું શું દર્શાવે છે તો કે વિભંજન. તો સમય જેમ જેમ પસાર થતો જાય એમ કહે છે કે ભાઈ એનું વિભંજન એક સમયે 90% થઈ જશે. તો એ કેટલા સમયમાં એની એક્ટિવિટીમાં આટલો ફરક પડે એ તમારે હિસાબ કરવાનો છે આની કમ્પેરિઝનમાં. હવે આપણને ખબર છે કુલ એક્ટિવિટી તો 100 હોય છોકરાઓ, બરાબર. તો આની શરૂઆતમાં એક્ટિવિટી આની 10 છે, તો આની એક્ટિવિટી શરૂઆતમાં કેટલી હશે? 90 હશે. હવે આની એક્ટિવિટી વધીને 90 થઈ ગઈ તો આની એક્ટિવિટી ઘટવું પડે ને 10% થઈ જાય ને, એટલે કુલ 100નો જથ્થો જળવાઈ રહે. તો આવો એક લોજિકવાળો આ દાખલો છે. તમારે એને એવી રીતે સોલ્વ કરવાનું થશે. જો એમાં 2 સમસ્થાનિક આપ્યા છે, એક છે ફોસ્ફરસ 33 અને બીજો ફોસ્ફરસ 32 છે. હું આને 1 કહીશ, આને હું 2 કહીશ. આ રીતે આગળ વધશો તો જ શક્ય બનશે આખો હિસાબ ભૂલ વગર. જો ફોસ્ફરસ 33 માટે અર્ધાયુ 33 ને 2 કીધો છે અને આને 1 કીધો છે, તો ભૂલ ન થવી જોઈએ. જોજો અહીંયા 1 આવશે, સોરી આ 1 છે, આ 2 છે. હવે હિસાબ જો 33 ફોસ્ફરસ માટે તમારે શું કરવું પડશે? 33 ફોસ્ફરસ માટે અર્ધાયુ આપી દીધો છે 25.3 દિવસ. 32 ફોસ્ફરસ માટે અર્ધાયુ આપી દીધો છે 14.3 દિવસ. પ્રારંભમાં જે 33 ન્યુક્લાઇડ છે એનો પ્રારંભિક જથ્થો આટલો હતો. X%નું એનું શું થતું હતું તો કે 10% હતું, એટલે એ 10% જથ્થામાં હતો. અને સામે 32 ફોસ્ફરસ હતો, એના ન્યુક્લાઇડનો જથ્થો પ્રારંભમાં 9x હોય, કેમ કે ટોટલ એક્ટિવિટી 100 તો જ થાય જો આનો જથ્થો x હોય, એનો જથ્થો 9x હોય. એક્સની કિંમત ગમે તે હોઈ શકે. સેમ અંતિમ સમયે શું થશે તો કે 15 ફોસ્ફરસ 33નો જથ્થો જે છે એ એક્ટિવિટી એની 90% થાય એટલે એનો જથ્થો 9y પદમાં મળશે. જ્યારે 15 ફોસ્ફરસ 32 ન્યુક્લાઇડનો જથ્થો N2 છે એ અહીંયા બીજો મેં અચળાંક ચલ લઈ લીધો y, અને એ 10% થઈ જાય એટલે મેં y લીધો. તો આ સમજૂતી છે ને એ બહુ મહત્ત્વની છે કે શરૂઆતમાં જથ્થો જે કંઈ હતો એ આની સાથે 1:9ના રેશિયોમાં હતો, એટલે અમે 1:9નો રેશિયો લીધો. પછી એક્ટિવિટી તમારે આની કેટલી કરવાની હતી? 9 ગણી 90% કરવાની હતી. તો આનો જથ્થો આપણે કંઈક 9 ગણો લેવો પડે. તો કે 9 ગણો કેટલો? તો કે આના કરતાં તો ઓછું થઈ ગયું છે ને, એટલે મેં બીજો ચલ લઈ લીધો y. તો સામે આની એક્ટિવિટી ટોટલ 100 કરવા માટે આને 9:1 રેશિયોમાં લેવું પડે, એટલે મેં આને y લીધું છે. હવે તો કે આપણને આ સમીકરણ ખબર છે, n બરાબર n0 e⁻ λt થાય ને. તો હું પહેલા ન્યુક્લિયસ માટે એટલે કે આના માટે 33 ફોસ્ફરસ માટે n1 બરાબર n01 e⁻ λ1t લખી શકું, કેમ કે એના માટે ક્ષય નિયતાંક અલગ હશે એટલે λ1 કહેવું પડે. સેમ વે બીજા માટે n2 અને n02 માટે હું લખી શકું n2 બરાબર n02 e⁻ λ2t. હવે તમને 2 સમીકરણ મળ્યા, સમીકરણ 1 આ સમીકરણ 2. આ બેનો ગુણોત્તર લઈ લ્યો તો n1/n2 ઇઝ ઇક્વલ ટુ n01/n02 અને ગુણ્યા e⁻ λ1t e⁻ આ ગુણોત્તર મળ્યો. હવે n1 ને n2ની વેલ્યુ જો આપણે અહીં લીધી છે 9y અને y, તો 9y/y. n01 અને n02ની વેલ્યુ છે એટલે અહીંયા x/9x. તો આ તો જેમ હતું 9:1 હતું, તો જથ્થો તો બેનો y સેમ હોય એટલે ઉડી જાય, x ઉડી ગયા. તો આ 9 આ બાજુ આવ્યા એટલે 9 81. અહીંયા આ માઇનસ વાળું પદ ઉપર જઈને પ્લસ થઈ ગયું, t કોમન લઈ લીધા એટલે λ2 - λ1 × t થયું. 81 બરાબર e⁻ λ2 - λ1 × t થયું.
હવે તો લોગ લ્યો એટલે થઈ જાય. નેચરલ લોગ લીધો મેં, નેચરલ લોગ લીધો એટલે ઘાત આગળ આવી જશે, બરાબર. લેમડા 2 માઇનસ લેમડા 1 ટી છે ઇન્ટુ લોગ ઈ ટુ ધ બેઝ ઈ, આની વેલ્યુ 1 થઈ જશે. લોગ 81 બેઝ ઈ છે તો એને લોગ બેઝ 10માં કન્વર્ટ કરીએ તો 2.303 લોગ 81 બેઝ 10. અહીંયા લેમડા 2ની વેલ્યુ 0.693/2 માઇનસ 0.693/2 આ 1 હતું એટલે અહીં 1 મૂકવા 2 હતું, 0.693 કોમન લઈ લીધા. ટી ગોતવાનો હતો આપણે તો પહેલાં આનું સાદુરૂપ આપ્યું. 2.303ની સોરી લોગ 81ની વેલ્યુ છે 1.9085 અને 2.3 એમના એમ. આ બેનો તમારે શું લેવો પડે? લસા લેવો પડશે. 0.693 છેદમાં આનો લસા લેશો, વેલ્યુ મૂકી 14.3 ને આની વેલ્યુ હતી 25.3. 25.3 માઇનસ 14.3 એટલે 11 આવ્યા આ બાજુ છેદમાં, અને આ બેનો ગુણાકાર થાય 361.79 એટલે એ આ બાજુ મલ્ટીપ્લાયમાંથી. આનું નેટ આન્સર હતો 6.3423. બસ તો હવે તો હિસાબ થઈ જાય ને. 208.59 દિવસ જેવો સમય થાય છે જ્યારે આની એક્ટિવિટી 1માંથી 9 એટલે કે 10% ટુ 90%ની થઈ જશે. દાખલો પૂરો.